પ્રધાનમંત્રી મોદી 4 માર્ચ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી મોટા ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન કરવાના છે। આ કાર્યક્રમની સમગ્ર માહિતી આપવા ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમગ્ર કડવા પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં રાજ્ય અને વિશ્વભરમાંથી 5 લાખથી પણ વધુ પાટીદારો હાજરી આપશે। જો કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 100 વીઘામાં 1000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલનું નિર્માણ કરવામાં આવશે, તેમજ 11000થી વધુ પાટલાઓ પર બેસીને 22000 લોકો ઉમિયા માતાજી મંદિરની ભૂમિપૂજા કરીને વિશ્વ વિક્રમ સ્થાપશે। આ સમગ્ર કાર્યક્રમ 4 માર્ચે વહેલી સવારથી જ શરૂ કરવામાં આવશે। ભૂમિપૂજન કાર્યક્રમની આંકડાકીય માહિતી પર જો નજર કરવામાં આવે તો 650 વીઘામાં ઉમિયા નગરનું નિર્માણ કરવામાં આવશે। 20000 સ્વયંસેવકો ખડેપગે કાર્યક્રમમાં સેવા આપશે। સાથે જ 5000 જેટલી બહેનો છે તે 5 લાખ લોકોની પ્રસાદી પીરસશે। સાથે 5 લાખથી પણ વધુ વીઆઈપી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જો કે 1200થી પણ વધુ એસટી તથા ખાનગી બસોમાં લોકો આવશે, ત્યારે અમદાવાદમાંથી 300 એએમટીએસ બસોમાં લોકો પધારશે। 3.75 કિલોમીટર સ્ક્વેર વિસ્તારમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે। જો કે 400 વીઘામાં 75000 કાર, બસ અને 2 વ્હીકલો એમ ટુ વ્હીલરો તેમજ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે 2000 બાળકો માતાજીની આરતી ઉપર સાંસ્કૃતિક પરફોર્મન્સ કરશે। પીએમ એ માતાજીના પરમ ઉપાસક છે। નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિના પૂરા ઉપવાસ કરે છે અને આપણા દેશના વડાપ્રધાન છે। વડાપ્રધાન એ કોઈ જ્ઞાતિ સાથે કે કોઈ પાર્ટી સાથે અને કોઈ લેવા દેવા હોતી નથી, અને વડાપ્રધાનના દ્વારા જ્યારે આવું મોટું પૂજન થાય, ભૂમિપૂજન થાય, તો એનાથી મોટું સૌભાગ્ય સમાજનું શું હોઈ શકે। આજે સંકુલ વિશ્વ ઉમિયાધામ સંકુલ જે બનવા જઈ રહ્યું છે એ 100 વીઘા જમીનમાં બનવા જઈ રહ્યું છે, અને જગતજનની મા ઉમિયાના મંદિરની જે વાત કરીએ તો 100 મીટરથી પણ વધારે હાઇટ્સનું આ મંદિર બનવા જઈ રહ્યું છે। એક એવું આર્કિટેક્ચર મોન્યુમેન્ટ્સ ટાઈપનું કે જેને આસ્થાથી તો લઈ શકાય, પણ નાસ્તિક વ્યક્તિને પણ એ જોવા આવવાની ફરજ પડે એ પ્રકારનું એક મોન્યુમેન્ટ્સ અહીંયા બનવા જઈ રહ્યું છે। આની સાથે ધર્મની સાથે શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, કલ્ચરલ આવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ, યુવાનોની પ્રવૃત્તિઓ પણ આ કોમ્પ્લેક્સમાં થવાની છે।